સુરતના ચૌટા બજાર ખાતે આવેલ પૌરાણિક શ્રી સંકટમોચન હનુમાન મંદિર ભવ્ય પાટોત્સવ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા। પાટોત્સવ નિમિત્તે હનુમાનજીને ખાસ ફૂલહારનો શણગાર પણ કરાયો હતો। સુરતના ચૌટા બજારમાં વર્ષો જૂનું પૌરાણિક શ્રી સંકટમોચન હનુમાન મંદિર આવ્યું છે। આ મંદિરનો ગુરુવારે પાટોત્સવ મહોત્સવ ઉજવાયો હતો। અંદાજે 200 વર્ષ જૂનું આ મંદિર આવ્યું છે અને હજારો ભક્તોને આ સ્થાનો પ્રતીક બની રહ્યું છે। હનુમાનજીના આ મંદિરમાં ભાવિક ભક્તો પોતાની માનતા અને મનોકામના પૂરી કરવા દૂર દૂરથી આવે છે। અત્યારે ગુરુવારે મંદિરના પાટોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। મંદિરના પાટોત્સવની ઉજવણી નિમિત્તે સુંદરકાંડના પાઠની સાથે ભંડારાની ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। 200 વર્ષ જૂના આ મંદિરની ઉજવણીને લઈ સમગ્ર મંદિરનો વિશેષ શણગાર કરાયો હતો, સાથે સમગ્ર શહેરીમાં પણ લાઇટિંગ કરવામાં આવી અને હનુમાનજીનો ખાસ ફૂલહારથી શણગાર કરવામાં આવ્યો હતો। ત્યારે આસ્થા સાથે જોડાયેલા મંદિરના આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ પાટોત્સવની ઉજવણી સાથે મહાપ્રસાદીનો લાભ લીધો હતો। રવિ જાની, મંદિરના દેવસેવક રિપોર્ટ રાહુલ મકવાણા, GPK ન્યૂઝ। મારું નામ રવિ જાની છે। દર વર્ષની જેમ આજે પણ શ્રી સંકટ હનુમાન મંદિર ચૌટા બજાર સ્થિત મંદિરનો પાટોત્સવ છે। તો સવારે ભગવાનનો અભિષેક થયો, સાંજે 5 વાગે સુંદરકાંડના પાઠનું પઠન થયું અને સાંજે 7 વાગે આરતી કરીને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। આશરે લગભગ 1200 થી 1500 લોકોનો અહીંયા આજે ભાગ લીધો છે મહાપ્રસાદી માટે। કેટલા વર્ષ જૂનું મંદિર છે? આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે। ખાસ કરીને આ મંદિરને લઈને શું આસ્થા છે? આ મંદિરને લઈને જે પણ કોઈ ભાવિક ભક્તો માનતા માને છે તે દરેક જણાની માનતા અહીંયા પૂરી થાય છે, જેથી આ મંદિરનું સત બહુ માનવામાં આવે છે। લોકોને શું સંદેશ આપશો? લોકોને એ જ સંદેશો આજે આપવામાં આવે છે કે જે પણ કંઈ માનતા લોકો માને છે તે દરેકની અહીંયા પૂરી થાય છે, તેથી ભગવાનમાં આસ્થા જરૂરી છે।